સુરત શહેરમાં ફરી એકવાર લીંબાદ વિસ્તારમાં ચિયા ગેંગનો આતંક જોવા મળ્યો। સુરત લીંબાદ વિસ્તારમાં જીવલેણ હથિયારો વડે એ જ શ્રમિક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। ચિયા ગેંગના હુમલામાં ઇજાગ્રસ્ત પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરત શહેરમાં અને લીંબાદ વિસ્તારમાં આતંક મચાવનાર ચિયા ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે। થોડા સમય પહેલા આ ટોળકીના કેટલાક સભ્યોને લીંબાદ પોલીસ દ્વારા પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, પરંતુ સુરતના લીંબાદના સરદારનગરમાં આ ટોળકીના સભ્યો તલવાર સહિતના ઘાતક હથિયારો વડે એક પરિવાર પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત પરિવારને ગંભીર ઇજાઓ થતા વધુ પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હવે જોવાનું એ રહે છે કે આ ટોળકી સામે સુરત શહેર પોલીસ કમિશનર અને લીંબાદ પોલીસ શું કાર્યવાહી કરે છે।